સુરત મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા જ તમામ રાજકીય પાર્ટીઓ પોતપોતાના રીતે મેદાનમાં ઉતરી ગયા છે। આજે પાંડેસરા ભેદવાડ ખાતે એનસીપી શરદ પવાર ગઢના કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આગામી સમયમાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષો પણ સક્રિય થયા છે। આજે સુરત પાંડેસરા ભેદવાડ દરગાહ પાસે એનસીપી શરદ પવાર ગઢના કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। લોકાર્પણમાં નવનિયુક્ત થયેલા પદ અધિકારીઓ અને તેઓ લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઇકબાલભાઈ મલિક પ્રદેશ પ્રભારી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું। એનસીપીનું મુખ્ય કાર્યાલય સુરત ભેદવાડ દરગાહ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાગર સંજયભાઈ સોનવણેને સુરત શહેર પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। ઇકબાલભાઈ મલિક એનસીપી એસપી પ્રદેશ પ્રભારી ગુજરાત શહેર। આજે સુરત શહેરમાં એનસીપી એસપી શરદચંદ્ર પવારની પાર્ટીનું ઓપનિંગ કાર્યાલયનું છે અને શહેર પ્રેસિડેન્ટ સાગરભાઈ સોનવણેને નિમણૂક કરવામાં આવેલી છે અને બીજા અનેક સેલના પ્રમુખશ્રીઓને નિમણૂક કરવામાં આવેલી છે। એના માટે આજે કાર્યાલય પર એક ઓફિસનું ઓપનિંગ છે અમારી સાથે। આવનારા સમયમાં અમે જ્યારે શરદ પવારે 1999માં પાર્ટીની સ્થાપના કરી હતી અને અત્યારે 2024માં પાછી પાર્ટીની સ્થાપના કરી, કેમ કે 1999 પછી અત્યારે અજીત દાદા અને શરદ પવાર વચ્ચે જે ભાગ પડી ગયા છે ને હવે નવી પાર્ટીની સ્થાપના થઈ છે, તો એમાં એ ટાઈમે પણ 8 મહિના બાકી હતા ઇલેક્શનમાં ને અત્યારે પણ 8 થી 9 મહિના ઇલેક્શનમાં બાકી છે। ત્યારે અમે 9 સીટો લઈને આવ્યા હતા અને અત્યારે પણ અમારી આશા છે કે અમે આનાથી વધારે સીટો લઈને સુરતમાં અમે કોર્પોરેશનમાં જઈને બેસીશું। ખાસ કરીને ગુજરાત ભાજપની ગુજરાતની અંદર અમુક પાર્ટીઓ ઘણી બધી પાર્ટીઓ છે અને આપણી પાર્ટી કેવી રીતના કામ કરે? સુરત એક પોલિટિકલ પાર્ટી માટે એપી સેન્ટર છે। સુરત શહેર જે પણ પાર્ટી હોય XYZ એના માટે સુરત શહેર એ એપી સેન્ટર છે ને અમે એ એપી સેન્ટરમાં અમારું ચિહ્નો અને અમારી પાર્ટીના જે રાષ્ટ્રીય અધ્યક્ષ પવાર સાહેબ છે એમને આગળ રાખીને અમે ઇલેક્શન લડીશું અને એના સૂચનાથી અમે આવનાર દિવસોમાં અમે અમારે કામ કરીશું। લોકો પાર્ટી સાગર સંજય સોનવને સાહેબ, તમારી નિમણૂક એવી છે, સુરત પ્રદેશ પ્રમુખ બન્યો છે, તમે કેવી રીતના કામગીરી કરશો આવનારા સમયમાં? આવનારા સમયમાં અમારા જેટલા બી કાર્યકર્તા છે અમે વોર્ડ વાઇઝ એમને જોડાવીશું અને બધા વિસ્તારોમાં સુરતમાં 30 વોર્ડમાં અમે વોર્ડ પ્રમુખ તરીકે બધાની નિમણૂક કરીશું અને બધાને સાથ સહકાર આપીને બધાને જોડાવીને કામ કરીશું। ગયા 5 વર્ષની અંદર મહાનગરપાલિકામાં કોંગ્રેસની એક પણ સીટ નથી આવી, તો એનસીપી કેવી રીતના કામગીરી કરશે? કોંગ્રેસની સીટ આવી તે બદલ તો હું કોઈ બોલવા નહીં માંગીશ, પરંતુ 1999 પછી મારા દાદા BC સોનવણે દાદાજીના આશીર્વાદથી એનસીપીમાં 9 થી 10 સીટો કોર્પોરેશનમાં લાવેલ હતી। અમારો તો પ્રયત્ન છે 120 સીટો લડાવીશું, 30 વોટથી ચૂંટાવીશું।